ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ વિશેની ચર્ચા કરીશું. પ્રવાહી દ્રાવણ ક્યારે બને? જ્યારે દ્રાવક પ્રવાહી હોય, એમાં દ્રાવ્ય, ઘન, પ્રવાહી કે વાયુ કોઈ પણ હોઈ શકે. જે ટોપિક આપણે દ્રાવણના પ્રકાર વિશેમાં જોઈએ. દ્રાવક પ્રવાહી હોય અને એમાં ઉમેરેલું દ્રાવ્ય વાયુ હોય, એના વિશેનો હેનરીનો નિયમ પણ આપણે આગળના લેક્ચરમાં જોઈ લીધો. હવે દ્રવ્ય ઘન હોય અને પ્રવાહી હોય અને દ્રાવક પ્રવાહી હોય, બંનેમાં એના માટેના બાષ્પ દબાણમાં થતા ફેરફારની ચર્ચા આપણે આ ટોપિકમાં કરવાની છે. આની અંદર જો દ્રાવ્ય ઘન હોય અને દ્રાવક પ્રવાહી હોય તો બંનેમાંથી કોઈ એક જ ઘટક બાષ્પશીલ બનશે. પ્રવાહી બાષ્પ દબાણ ઉત્પન્ન કરી શકે, પણ જ્યારે ઘન પદાર્થ બાષ્પ દબાણ ઉત્પન્ન કરી શકતો નથી. એ જ રીતે દ્રાવ્ય પ્રવાહી હોય અને દ્રાવક પ્રવાહી હોય તો બંને ઘટકો બાષ્પ દબાણ ઉત્પન્ન કરી શકશે. આ માટેનો એક નિયમ છે રાઉલ્ટનો નિયમ, જે બોર્ડ માટે ખૂબ જ અગત્યનો ટોપિક ગણી શકાય. રાઉલ્ટનો નિયમ, એની અંદર દ્રવ્ય ઘન હોય એટલે ટૂંકમાં અબાષ્પશીલ હોય, અને બીજા ટોપિકમાં દ્રવ્ય પ્રવાહી હોય એટલે દ્રવ્ય અને દ્રાવક બંને પ્રવાહી હોય એના બાષ્પ દબાણ વિશેની ચર્ચા આ નિયમમાં કરવાની થશે. આપણે નંબર 1 જોઈશું, દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી હોય. રાઈટ. તો આ ઘટક આપણે 1 તરીકે લઈએ અને આ ઘટક નંબર 2 લઈએ. આ જ્યારે દ્રાવણ બને, દ્રવ્ય બી પ્રવાહી છે અને દ્રાવક પણ શું છે? પ્રવાહી. ઘટક 1 અને ઘટક 2 બંને બાષ્પશીલ છે. એટલે રાઉલ્ટના નિયમ પ્રમાણે આ રીતે બોલી શકાય કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ તેમાં રહેલા ઘટકના આંશિક દબાણના સાથે સંકળાયેલ તે ઘટકના મોલસ જેટલું થાય. એટલે આ રીતે કથન બોલી શકાય કે દ્રાવણમાં કોઈ એક ઘટકના આંશિક દબાણ તેના મોલસ ના સમપ્રમાણમાં હોય છે. દાખલા તરીકે દ્રાવ્ય પ્રવાહી, જેને ઘટક આપણે A કહીએ છીએ, એનું આંશિક દબાણ P1 હોય તો આનું આંશિક દબાણ કેટલું થશે? P2. P1 નિયમ પ્રમાણે રાઉલ્ટના ચલે છે તેના મોલસના સમપ્રમાણ. એ જ રીતે P2 ચલે છે દ્રાવકના મોલસના સમપ્રમાણ, ઘટક 2 ના મોલસના જેટલું. આપણે સપ્રમાણતા અચળાંક દૂર કરીએ તો P1 0 x1, એ જ રીતે અહીંયા P2 0 x2, આ રીતે લખી શકાય. બંને ઘટકના આંશિક દબાણ છે P1 અને P2. P1 0 અને P2 0 એ શુદ્ધ દ્રાવક અથવા દ્રવ્ય, ટૂંકમાં ઘટકનું બાષ્પ દબાણ દર્શાવે છે. હવે તમે ડાલ્ટનના આંશિક દબાણના નિયમમાં આપણે ધોરણ 11 માં ભણી ગયા છે એ પ્રમાણે દરેક ઘટકના આંશિક દબાણના સરવાળા જેટલું કુલ દબાણ થાય. એટલે P total is equal to કેટલું થશે? P1 plus P2. P1 ની કિંમત અહીંયા મૂકો તો P1 0 x1 plus P2 0 into x2. P બરાબર, આ સમીકરણને આધારે તમે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ શોધી શકો. આ સૂત્રને આધારિત બી એક્ઝામ્પલ આવી શકે, પરંતુ આનાથી બી આગળ એક સ્ટેપ આપણે આગળ તારવણી કરીએ. P1 0 x1 plus P2 0
x2 આપણે x1 ની કિંમત બનાવીને મૂકીએ છીએ આપણે જાણીએ છીએ એ પ્રમાણે કુલ મોલસનો સરવાળો કેટલો થાય 1 x1 કેટલું થશે 1 x2 x1 ની કિંમત અહીંયા મૂકો તો આ રીતે થશે p10 1 x2 plus p20 into x2 p10 ને કૌંસના અંદર લઈ જતા p10 minus p10 x2 plus p20 x2 હવે p10 આ સ્ટેપ આગળ મૂકતા p20 x2 minus p10 x2 અહીંયા મોલસ કોમન છે એટલે p10 plus p20 minus p10 કૌંસની બહાર x2 થશે p ટોટલ બરાબર આ સૂત્રમાં કિંમત મૂકશો તો પણ કુલ બાષ્પ દબાણ શોધી શકાય ટૂંકમાં અહીંયા આપણે x1 ની કિંમત બનાવીને મૂકી છે આ જ પ્રમાણે તમે x2 ની કિંમત બનાવીને અહીંયા મૂકો 1 x1 તો પણ જવાબ જે સૂત્ર આવશે એના રીતે પણ જવાબ તો એટલો જ મળશે હવે આ બાબતને થોડું વિગતથી આપણે ચાર્ટથી સમજવાનો પ્રયત્ન કરીએ એક્ઝામ્પલ તરીકે મોલન્સ અને એનો બાષ્પ દબાણના વિરુદ્ધમાં ગ્રાફ દોરીએ બાષ્પ દબાણ હવે સમજો અહીંયા એક x1 ઘટક 1 ના મોલન્સ તમે સંપૂર્ણ લો છો 1 તો ઘટક 2 કેટલો હશે 0 એટલે ફક્ત અહીંયા દ્રાવ્ય જ હાજર છે એવું મતલબ કરી શકાય તો જે દ્રાવ્ય હશે એના મોલન્સ જે મળે આંશિક દબાણ જે મળે p10 આ મોલન્સ કે કુલ આંશિક દબાણ એ ઘટકનું અહીંયા બતાવશે હવે x1 ગ્રાફ બાજુ આ સાઈડ જતા જાઓ 0.8 કરો ઓછા કરતા જાઓ 0.6 0.4 0.2 અને 0 મતલબ થયો કે x1 0 થઈ જાય એટલે આ બાષ્પ દબાણ શું થશે ઘટતું જશે આ રીતે એ જ પ્રમાણે આ સાઈડ તમે જતા જશો તેમ x2 વધતું જશે એ સમયે x2 એક મોલન્સ થઈ જાય એટલે મતલબ એવો થશે x1 કેટલા થઈ ગયા 0 આ બાજુ x2 ઘટતું જશે આ બાજુ x1 ઘટતું જશે દાખલા તરીકે બીજો ઘટક જે છે દ્રાવણ એનું બાષ્પ દબાણ થોડું વધારે હશે બાષ્પશીલ થોડું વધારે હોય તો અહીંયા સુધી આપણે p20 થી દર્શાવી શકીએ એ જ પ્રમાણે એના મોલન્સ ઘટતા જાય તો આ પ્રમાણે ઘટતા દર્શાવી શકાય પણ બંને ઘટકોના કુલ બાષ્પ દબાણ તો આ રીતે p થી દર્શાવી શકાય p1 p2 તો અહીંયા p1 ની કિંમત છે x1 p10 અહીંયા એ જ રીતે p2 ની કિંમત થાય આ લાઈન આધારિત x2 p20 આ પ્રમાણે બંને ઘટકોના બાષ્પ દબાણમાં મોલન્સના સાથે થતો ફેરફાર તમે નક્કી કરી શકો તો આના આધારે બે ત્રણ મુદ્દાઓ તમને જોવા મળે છે નંબર 1 કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ p ટોટલ કોઈ એક જ ઘટકના મોલન્સ સાથે સંબંધિત છે અહીંયા ફક્ત સમીકરણમાં એક જ ઘટકના મોલન્સ સાથે સંકળાયેલ તમને જોવા મળે છે નંબર 1 નંબર 2 દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ઘટક 2 ના મોલન્સના સુરેખ પ્રમાણમાં તમને વધતું જોવા મળે છે એટલે રેખીય ગતિમાં તમને જોવા મળે છે અને શુદ્ધ ઘટક
P10 અને P20 ના કુલ બાષ્પ દબાણ કોઈ એક ઘટકના મોલ અંશ સાથે વધઘટ થતું તમને જોવા મળશે. આવા મુદ્દાઓની તારવણી આના આધારે તમે કરી શકો. અહીંયા સુધી મિત્રો આગળ જોયા પ્રમાણે દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ હોય અને એના દ્વારા બનતા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ હમણાં જે સમીકરણ આપણે સાબિત કર્યું P total is equal to P10 plus P20 minus P10 into X2. આના આધારે એક એક્ઝામ્પલ છે તમે આપણે કઈ રીતે ગણી શકાય. ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીનના બાષ્પ દબાણ તમને આપેલા છે 0.350 બાર અને 0.500 બાર. 11.25 ગ્રામ ક્લોરોબેન્ઝીન છે અને 31.4 ગ્રામ બ્રોમોબેન્ઝીન છે. તો બંનેને મિશ્ર કરી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થશે? તો એના માટે આપણે મોલ અંશ શોધવા છે. એટલે પહેલા શરૂઆતમાં તમારે ક્લોરોબેન્ઝીનના મોલ વજન ભાગ્યા અણુભાર આપણે જાણીએ છીએ. વજન આપેલું છે 11.25, એનો અણુભાર આપેલો છે 112.5, તો થશે 0.1. એ જ રીતે બ્રોમોબેન્ઝીનના મોલ વજન ભાગ્યા અણુભાર ટોટલ થશે. વજન આપેલું છે 31.4 ભાગ્યા એનો અણુભાર આપેલો છે 157, એટલે ટોટલ થશે 0.2. આ છે મોલ, આ પણ 0.2 મોલ બ્રોમોબેન્ઝીનના છે. કુલ મોલ કેટલા થશે? 0.1 plus 0.2 is equal to 0.3. હવે ક્લોરોબેન્ઝીનના મોલ અંશ શોધવા પડશે. ક્લોરોબેન્ઝીનના મોલ છે 0.1 ભાગ્યા કુલ મોલ છે 0.3 is equal to 1/3 લખી શકાય. એ રીતે બ્રોમોબેન્ઝીનના મોલ અંશ .2 બ્રોમોબેન્ઝીનના ઘટકના મોલ છે ભાગ્યા 0.3 is equal to 2/3 લખી શકાય. હવે આપણે આ સમીકરણની અંદર કિંમતો મૂકવાની છે. બાકીની બધી કિંમતો આપણે શોધાઈ ગઈ છે. P10 ઘટક એકનું બાષ્પ દબાણ કેટલું આપેલું છે? 0.350 પ્લસ P20 કેટલું આપેલું છે? 0.500 બાર માઈનસ 0.350 બાર. ઘટક 2 ના મોલ અંશ એટલે 2/3 થશે. કેટલું થશે? 2/3. હવે 0.350 પ્લસ 500 માંથી 350 જાય એટલે 0.150 2/3 0.350 પ્લસ આનો ટોટલ સરવાળો કેટલો થશે? 0.100 ટોટલ થશે 0.450 બાર દબાણ થયેલું જોવા મળે. આ પ્રમાણે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ આટલું ગણી શકાય. આ રીતે એક એક્ઝામ્પલ છે. આવો જ એક એક્ઝામ્પલ આપણે બીજો ગણીએ. મિત્રો હવે ઉપરના એક્ઝામ્પલના જેવો જ આ બીજો એક એક્ઝામ્પલ છે, સેમ જ છે. અહીંયા પણ એક ક્લોરોફોર્મ 25.5 ગ્રામ આપેલું છે. એનું બાષ્પ દબાણ આપેલું છે 200 મિલી દબાણ અને 40 ગ્રામ CH2Cl2 મિથિલિન ડાઇક્લોરાઇડ એનું 415 મિલી બાષ્પ દબાણ આપેલું છે. બંનેના આપણે પહેલા મોલ શોધવા પડશે. CH2Cl2 ના મોલ વજન ભાગ્યા અણુભાર. આનું વજન છે 40 ગ્રામ, તો એનો અણુભાર આપેલો છે આપણને 85 ગ્રામ પ્રતિ મોલ, 0.47 મોલ થશે. એ જ પ્રમાણે
CHCl3 ના મોલ, આનું વજન આપેલું છે વજન ભાગ્યા અણુભાર 25.5 ભાગ્યા એનો અણુભાર તમને આપેલો છે 119.5, તો આના ટોટલ મોલ થશે તમારે 0.213. હવે કુલ મોલ બરાબર 0.47 પ્લસ 0.213, તો બંનેનો જવાબ થશે 0.683 ટોટલ કુલ મોલ કહી શકાય. હવે આપણે ઘટક x CH2Cl2 ના મોલ અંશ શોધવા છે. તો CH2Cl2 ના મોલ અંશ આપેલા છે મોલ આપેલા છે 0.47. હવે ટોટલ મોલ અંશમાં 0.683, એટલે આનો જવાબ તમારે આવશે 0.688. આ CH2Cl2 ના મોલ અંશ થયા. હવે કુલ મોલ અંશનો સરવાળો કેટલો થશે 1, તો x મોલ અંશ CHCl3 ના 1 માંથી બાદ કરો કેટલા થશે ક્લોરોફોર્મના મોલ અંશ, તો એ આપેલા છે 0.312. બંને ઘટકના મોલ અંશ આ રીતે તમને આપેલા છે. હવે આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે કિંમતો મૂકવાની થશે. તો P1 એટલે તમને આપેલું હતું 200 પ્લસ P2 એટલે 415 માઈનસ 200. હવે ઘટક 2 ના મોલ અંશ તમે શોધેલા છે 0.688. આ પ્રમાણે આ કિંમતો બધી મૂકો તો આનો જવાબ તમારે આ રીતે મળશે. કેલ્સીમાં જોજો 200 પ્લસ તમારા માટે 147.9, આ બધાનું સાદું રૂપ આપતા આટલી કિંમત મળશે, અને ટોટલ 347.9 મીમી Hg આટલો જવાબ તમને જોવા મળશે. તો આ પ્રમાણે દ્રાવણ ઉપરનું કુલ બાષ્પ દબાણ તમે શોધી શકો. હવે દરેક ઘટકના મોલ અંશ વાયુ કલામાં ઘટકોના મોલ અંશ આપણે ગણવાના છે. તો આંશિક દબાણ તમને આપેલું છે PCH2Cl2 is equal to 0.688 ગુણ્યા એનું 415, એટલે આ સૂત્ર આ રીતે થશે x1 * P10, એટલે આ બંનેનો ગુણાકાર થશે 285.5 મિલી પારાના Hg. એ જ રીતે PCHCl2 P1 x1 * P10 0.300 કેટલો આપેલો છે 12, અને તમારે 0.312 એક આ કિંમત અને ઉપર આપેલી છે 200, તો આ બંનેનો ગુણાકાર થશે 62.4 મિલી. આ રીતે બંનેના આંશિક દબાણ તમે ધ્યાનમાં લીધા. તો આ રીતે આપણે સમીકરણ હતું P ટોટલ બરાબર એ પ્રમાણે કુલ દબાણ થશે બંનેનું 347.9. તો એ પ્રમાણે આપણી પાસે સૂત્ર હતું P1 * Y1 * P ટોટલ. તો Y1 = આ રીતે લખી શકાય P1 / P ટોટલ. તો ઘટક 1 માટે આપણે લઈશું 285.5 ભાગ્યા કુલ આપેલું છે 347.9 મિલી. તો આ તમારો ટોટલ જવાબ આવશે 0.82. તો આ થયું એના મોલ અંશ છે CH2Cl2 ના.
એ રીતે મોલ અંશ CH CL3 ના તમારે શોધવા હોય તો એ ઘટકના બાર દબાણ હતું 62.4, ટોટલ હતું 347.9, તો આનો જવાબ તમારે ટોટલ જોવા મળશે 0.18. આ પ્રમાણે દાખલો ગણી શકાય. તો ફરીવાર શોર્ટમાં એકવાર શાંતિથી જોઈ લઈએ. ક્લોરોફોર્મ આપેલું છે અને મિથિલિન ડાયક્લોરાઇડ આપેલું છે. બંનેનું વજન આપેલું છે, તો વજન એના અણુભારથી ભાગશો એટલે બંનેના શું મળી જશે? મોલ. મોલ મળી જાય એટલે કુલ મોલ ઉપરથી દરેક ઘટકના મોલ અંશ મળી જશે. એ ઘટકના મોલ અંશ આટલા છે તો બીજા ઘટકના મોલ અંશ એકમાંથી બાદ કરો તેટલા. હવે પી ટોટલ માટે આપણે જે સૂત્ર આગળ તાક્યું રાઉટના નિયમ પ્રમાણે P10 P20 P10 x2 એના આધારે આ કિંમતો મૂકશો તો કુલ બાષ્પ દબાણ 347.9 મીમી Hg જોવા મળશે. હવે આંશિક દબાણ માટેના સૂત્રો હતા x1 P10, તો એના આધારે ક્લોરોફોર્મ મિથિલિન ડાયક્લોરાઇડ માટે એના મોલ અંશ લીધા અને એનું આંશિક દબાણ લીધું. એ જ પ્રમાણે ક્લોરોફોર્મના મોલ અંશ લીધા અને એનું આંશિક દબાણ લીધું. આ બંને કિંમતો આ સમીકરણમાં મૂકો તો P1 જે આપણે શોધ્યું 285.5 ભાગ્યા કુલ બાષ્પ દબાણ આપણે ટોટલ શોધ્યું એ પ્રમાણે ભાગો તો 0.82 મળશે. એ જ રીતે ક્લોરોફોર્મનું બાષ્પ દબાણ 62.4 હતું, એને કુલ P ટોટલ થી ભાગશો તો આ પ્રમાણે તમને જોવા મળશે. ટૂંકમાં રાઉટના નિયમમાં દ્રવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ હોય એના માટેનું આ સમીકરણ છે. હજુ એક બાકી છે જેમાં દ્રવ્ય અબાષ્પશીલ હોય એટલે ઘન પદાર્થ હોય અને દ્રાવક બાષ્પશીલ હોય. એક્ઝામ્પલ તરીકે પાણીમાં તમે ખાંડ નાખો તો ખાંડ અબાષ્પશીલ હોય અને પાણી બાષ્પશીલ હોય. તો એના માટે થિયરી આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓકે, તમે ખાસ તો સબસ્ક્રાઇબ કરતા રહેજો કારણ કે આગળના વિડીયોની માહિતી તમને મળતી રહે એટલા માટે. થેન્ક યુ.